શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथे विराजता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने द्वितीय पाठक ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई. जा जा करीन जैसे. जय श्री कृष्ण. 40 દિવસ પૂરા થયા. આજથી પ્રભુ પાછા બ્રજરાજ, આપણા સ્વામી, આપણે એના દાસ. પ્રભુ આપણા શેઠ, આપણે એના નોકર. આજથી ઠાકોરજી આજે દર્શન કરતા હતા શ્રૃંગાર કરીને, તો મનમાં એવું થતું આથી કિશોર થઈ ગયા. કાલ સુધી બધા એને ખીલાવ્યા, ગાળો દીધી, નારી બનાવ્યા. આજે ઠાકોરજી એકદમ આમ સ્વસ્થ થઈને ને કે આયે હમારે મહેલ, એ બધા કીર્તનો કુંજને નિકુંજનાને, અને 40 દિવસ કુંજ નિકુંજ, નિવૃત્ત અને નિબિડ નિકુંજની 10-10 દિવસની ચારે સખીઓની સેવા. અને આ 40 દિવસમાં વલ્લભનું પ્રાગટ્ય. વલ્લભ એટલે સામનેજી, તો તાપાત્મક સ્વરૂપ, અગ્નિ સ્વરૂપ કહેવાય. કુળ કયું? અગ્નિકુળ. એની ઘણી બધી પ્રતીતિ કરાવી છે વલ્લભે. પ્રગટ થયા ત્યારે શેમાંથી થયા? અગ્નિમાંથી. પછી એમનું એકવાર માથું દુખતું હતું, તો એક વૈષ્ણવ બેઠા હતા. જે રાજ, આજે આપનું શ્રીયન બરાબર નથી, કે એના થોડા શિર દુખ રહ્યા. બોલો જઈ અને વૈદરાજ પાસેથી ઔષધિ લઈ આવ્યો કે મારા વલ્લભને કાંઈ થાય એ મારાથી સહન ન થાય. વલ્લભને દીધી. દોડતો દોડતો આવતો આવતો મારા વાલા આલો, આણેથી ને આપનું શિર દર્દ જતું. જે સામે અંગીઠી પડી હતી, શીત ઋતુનો સમય હતો. વલ્લભે અંદર પધરાવી દીધી. હવે આપણે દોડતા દોડતા ગયા હોઈએ, શ્વાસ ફેરાવ્યા હોઈએ, અને કોઈ આવું કરે તો મનમાં એક ક્ષણ માટે તો આપણને એવું થાય જ. પછી એને સમજાયું કે આ અગ્નિ સ્વરૂપ છે, એટલે એને અગ્નિમાં નાખીએ એટલે એમને મટી જ જાય ને, અસર થઈ જ જાય ને. હવે રાજનગરમાં ઓલો યવન રાજા હતો, એણે એવો હુકમ બહાર પાડ્યો હતો, મારી હાજરીમાં કોઈએ પાલખીમાં નહીં બેસવાનું. હવે વલ્લભ પધેરા. જો વલ્લભ ક્યારેય સેવાય નથી બેઠા, પણ માનસીને એના દર્શન કરાવતા માનસીમાં, અને એને દેખાડવું હતું કે તું કઈ વાડીનો મૂળો. તો વલ્લભને માનસીમાં જાણે બેસાડ્યા પાલખીમાં, અને અટારીમાં દોડતો દોડતો, દરેક રાજાને ચમચાવો હોય, દોડતો દોડતો ખવાસ ગયો. જેરાજ, રાજા સાહેબ, આપનો તો હુકમ છે ને કે કોઈએ પાલખીમાં નહીં બેસવાનું આપણા સિવાય, કે છે જ. એ બહાર પધારો. બહાર જોયું તો વલ્લભને પાલખીમાં પધરાવીને લાવતા હતા. તો એને અગ્નિ સ્વરૂપે દર્શન થયા વલ્લભના. ઘડીક થાય તો વલ્લભના દર્શન થાય, ઘડીક થાય તો એમાં અગ્નિ સ્વરૂપ ના થાય. ત્યારે એણે ઓલા એના ચમચાને કીધું, સાંભળ, આ કાયદો મનુષ્ય માટે છે, આ કાયદો માનવ માટે છે, આ તો ભગવાન છે, આ તો ઈશ્વર છે, પરમાત્મા છે, બ્રહ્મ છે, પરબ્રહ્મ છે. એના માટે કોઈ કાયદો ના હોય. અને એને અગ્નિ સ્વરૂપે દર્શન થયા. હવે આપણે જાણીએ છીએ કે વલ્લભને 3 વાર આજ્ઞા થઈ કે વલ્લભ હવે પધારો. ઘણા બધા પ્રસંગો છે, આ તો 2-3 અમસ્તા સહજ અગ્નિ સ્વરૂપ છે એની પ્રતીતિ. વલ્લભે વિચાર કર્યો કે ઇલમાજી એને આજ્ઞા આપશે નહીં.
મહાલક્ષ્મી બહુચી આવી, નહીં જવા દે. એટલે છેલ્લે એમની ઝૂંપડી સળગી. શું પ્રગટ થયો? હા. તો પાછા અગ્નિમાંથી નીકળીને ગંગા કિનારે આવ્યા, મણિકર્ણિકા ઘાટ. બોલાવો તો પાછું. તો ઘરમાંથી અગ્નિમાંથી બહાર અને ગંગા કિનારે મણિકર્ણિકા ઘાટ પર આવ્યા. 40 દિવસ સંન્યાસ આશ્રમ ધારણ કર્યો, પુરાણ નામ રાખ્યું. 40મે દિવસે અગ્નિની જ્યોતિ એમનામાંથી પ્રગટ થઈ અને જતા જોઈ બધાએ. એનું પ્રગટ પ્રમાણ એક અંગ્રેજ ત્યાં ઊભો હતો. એને આમ જોયું તો છેક લગી અગ્નિના દર્શન થયા, જ્યોતના. એને લખ્યું છે કે આવી દિવ્ય જ્યોત અમે ક્યારેય નથી જોઈ. આ કેવા સંત છે જેની આવી દિવ્ય જ્યોત છેક ઉપર સુધી જાય છે. અને હવે મારી આંખ આગળથી ઓજલ થઈ ગઈ. એક આગળ આજની તારીખમાં દિલ્હીના પોલાની અંદર પુરાતત્વ ખાતામાં છે. તો આવા કેટલા બધા દાખલા. પાછા અગ્નિમાંથી પ્રગટ થયા અને પાછા અગ્નિ થઈને પોતાની નિત્ય લીલામાં પધાર્યા. તો કહેવાનો આશય એ છે કે આ ચૈત્ર મહિનો એક ગરમી, તાપ, તાપાત્મક સ્વરૂપ છે. તો વલ્લભ કે ગુસાઈજી, ગોકુળનાથજી, હરિરાયજી જે લીલાઓ બધી કરી છે એ કોઈ કપોળ કલ્પિત નથી. એ લીલાઓ બધી હકીકત છે. તો વાત કરતા હતા આપણે એક નાની 100-150 વર્ષ પહેલાની સાચી બની ગયેલી હકીકત. કરોલી ગામમાં મદન મોહનજીનું સ્વરૂપ બિરાજે. હવે ત્યાં બુહારી કરવા અને મંદિર વસ્ત્ર બહારનું, બધું બહારનું, અંદર તો આવવા દેવાય દે. એક યવનને એટલે કે મુસલમાનને, એટલે કે કાલીખાને રાખ્યા. એનું નામ કાલીખા હતું. કે આટલા તને પૈસા આપશો, સારું. હવે સરસ રાખે, બહાર બધું ચોખ્ખું રાખે, બરાબર વ્યવસ્થિત રાખે. જેવી આરતી આવે મદન મોહનજીની, અંદર તો એ જાય નહીં. એનો ધર્મ ખુદાનો. પણ આરતી આવે એટલે ઉચ્ચથી આમ જુએ. ત્યારે લાઇટોન બધું નહોતું, એટલે આરતી થાય ત્યાં ઠાકોરજીના મુખારવિંદના દર્શન એકદમ સ્પષ્ટ સરસ છે. આમ દર્શન કરીને રાજી થાય. કયા ભગવાન છે, શું છે, એને એનાથી મતલબ જ નહોતા. ઘંટ વાગે ને બધા દોડે, આરતી આવી એટલે એ ઊંચો થઈ દર્શન ન કરે. બધા આવતા હોય બૂમો પાડે, આરતી આવી. વોટ ધ મિનિંગ ઓફ આરતી એને નહોતી ખબર. હવે એના લગ્ન થયા એટલે એની ઘરવાળી રોજ કહે, તમે કેમ હિન્દુના મંદિરમાં જાઓ છો? આપણો એનો ધર્મ જ અલગ, સિદ્ધાંત અલગ. હું તો નોકરી કરવા જાઉં છું. કે વાત સાચી. હવે તો એને વ્યસન થઈ ગયું. એના ઓલામાં ક્યાંય જાય નહીં. નમાજ પઢવા, કોઈ એમનું ફંક્શન હોય કે આ બધું ખાવાનું, આ તે બધું હોય, ક્યાંય એ જાય નહીં. કાલીખા એ મદન મોહનજીનું મંદિર, એ બધું વાળવાનું, ચોળવાનું, સાફ રાખવાનું. બધા સમાની આરતી કરે, એક બી સમાની ચૂકે નહીં. રોજ જે તમે મળો ને એટલે પ્રેમ થયા વિના રહે જ દે. પેલું પિક્ચરનું એક ગીત છે ને, અવાજ બેસી ગયો છે. आप यूं ही अगर हमसे मिलते रहे, देखिए एक दिन प्यार हो जाएगा. સરસ છે.
હવે આ ઉંમરે પ્રેમલા પ્રેમલી માટે ન ગાતા હોય, ઠાકોરજી માટે. ઠાકોરજી જ્યારે પુષ્ટ થઈને પધારે ને ત્યારે ફક્ત આપણામાં એ ભાવ જ હોય, મારા ઘરે પુષ્ટ કરાવેલા ઠાકોરજી. ભાવ ન હોય, એટેચમેન્ટ ન હોય, ક્રિયા કરતા હોય. આપણે યાદ કરો, જોબ કરતી, પુષ્ટ કરાવ્યા, 7:30 ઓફિસ જવાનું, રવિવારે બરાબર ઠાકોરજીને ધમારવાના, અને જે માળા જે ધરી હોય 8 દિવસની એટલી સમજણ નથી પડતી વાગે, સવારે જગાડવાના, સુગંધી લઈને, જાડીજી ભર્યા, ભીનું વસ્ત્ર કરીને શ્રૃંગાર કરી દેવાના, સ્નાન કરાવીને, ગુંજામાળા. એક વલ્લભે મોટી કૃપા કરી હતી. જોબ કરતી તો મને માળાજીનો બહુ, મારા ઠાકોરજી એક દિવસ માળા જેવી ના ન રહે. રાતના 12 વાગે કે 11 વાગે કોક વાત 31 માર્ચ એવું થાય 11-12 વાગે જાય ઓફિસમાં, કારણ કે છેલ્લે દિવસે બધા નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, ટેક્સ બચાવવાના આન તેને. તો 12 વાગે આવીને પણ મને એમ થયું માળાજી કરો, મારા ઠાકોરજીને સવાર મજા નહીં આવે. બિલકુલ ક્રિયા કરતા તો બિલકુલ. પાછા બધા ભોગ ભેગા કરી દઈને પાછા કહીએ, મંગળ ભોગ, શ્રૃંગાર ભોગ, રાજભોગ, ઉત્થાપન ભોગ, સેન ભોગ. મારા વાલા વલ્લભની કાનીથી આરોપ છું. તેરો કરી વાળ ઓળાવીને સાડી બદલાવાની, અને 7:30 અમારે ઓલી મેલ મોટર જાય, ચાવી લઈ. હવે ચા જો ઉકળી ગઈ હોય અને ગાળવાનો સમય હોય તો પીવાની, નહીં તો ઓફિસમાં જઈને પીવાની. બિલકુલ ક્રિયા. ઠાકોરજીમાં કોઈ એટેચમેન્ટ નહીં. ટાઈમમાં થાય તો એવું નહોતું થતું, ઘરે રે મારે 4 દિવસ સેવા નહીં થાય, નથી થતા તમે કરો. પણ જેમ જેમ દિવસો જવા માંડ્યા એમ એવું એટેચમેન્ટ થઈ ગયું. વલ્લભની કૃપા, 2 મહિનામાં નોકરી છોડી દીધી, ટાઈમ જતો રહ્યો. અને જે દીકરોને કાંઈ ગમતું નહોતું આ, એ ઓસ્ટ્રેલિયા ભેગો થઈ ગયા. મારું કહેવાનો આશય એ છે, आप यूं ही अगर हमसे मिलते रहो, देखे एक दिन प्यार हो जाएगा. ઠાકોરજી ઘરમાં હોય, પુષ્ટ થઈને પધાર્યા હોય, ધીમે ધીમે પ્રેમ થાય થાય અને થાય, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. આજે ઓલા બેનનો ફોન આવ્યો તો ખૂબ રડતા, તમે બધા સાંભળ્યું. હું સ્પીકર ઉપર એટલે રાખું, અડધું મને યાદ ન રહે. કોઈએ મને આવવાનું કીધું છે કે કોઈ મને આ કાંઈ કીધું છે. હવે રોવે મેં કીધું મને સમજાતું નથી શું છે. એ કીલાબેન ગયા વર્ષે ઠાકોરજી પુષ્ટ રહેવાની વાત કહી, મારા મિસ્ટર ચોખ્ખી ના પાડી. અને જે મને આમ હૃદયમાં એક ધ્રાસકો પડ્યો, મેં તમને ફોન કર્યો, તમે એક વાક્ય કીધું, વલ્લભ વલ્લભ કરો. આખું વર્ષમાં મેં 1 સેકન્ડ વલ્લભ વલ્લભ વિના નથી રહી. સવારે ઉઠું અને જેવી આમ કરું, કરાગ્રે વસતે લક્ષ્મી કરમુલેસર, કર મધ્યે તું ગોવિંદ પ્રભાતે કર દર્શન, અને કંઠીના દર્શન કરો. પછી બોલું વલ્લભ વલ્લભ, પગ નીચે મૂકું પલંગડી, વલ્લભ વલ્લભ. મારા મિસ્ટરે એવું કીધું, પુષ્ટ કરાવી લે, સખડી ન ધરાવતી, મિશ્રી. પણ જે માણસ આવું નાસ્તિક હતો, જેણે સ્પષ્ટ કહી દીધું કાં તું ને કાં ઠાકોરજી, 2માંથી એક રહેશે, એક મ્યાનમાં 2 તલવાર નહીં રહે. મને તમારો ધર્મ ગમતો જ નથી, આઘાર્યો અડતા નહીં ને, છોવાઈ ગયો ને, વળી ગેસને હાથ અડી ગયો ને, વળી આ શું, વોટ ડઝન્ટ યુ મીન. હવે એ કે પરાકાષ્ઠા પાછી કઈ અઠવાડિયાથી કે ચાલ વ્રજમાં જઈ, પણ 4-5 દિવસ. વાબેન કે મેં કીધું જો સાવ તમારા ઘરવાળા નહોતા માનતા, હવે એ કે છે જઈએ તો 4-5 નહીં, 1 દિવસે તમને યમુના પાર થાય અને ગિરિરાજ બાવાની પરિક્રમા થાય. હાલો મારા રામ, તમે કયો એમ, તમે કયો એમ કહેશે એટલે તમારું વૈમનસ્ય વધશે નહીં. વળી પાછા હવે એમ કરવા માંડ્યા, થોડા મર્યાદા માર્ગી હોય ને. મંગળવારનો અમાસ આવે જવાય. મેં તો મંગળવાર કોને બનાવ્યો,
મને કે ઠાકોરજીએ. અમાસ કોણે બનાવી? મને કે મેં ઠાકોરજી. તો તમને નડે? મેં જ નાની વાત કરી દઉં, મારું મોઢું થાય છે. એક વૈષ્ણવ ગુસાઈજી પાસે રહેતા હતા. 15-20 દિવસ રહ્યા, 15-20 દિવસ રહ્યા. પછી એને ઘર યાદ આવ્યું, જરા આજે હવે જાઉં છું. ગુસાઈ કીધું આજ સુધી રોકાઈ જાય ને, કાલ જાજે. ના, મારે આજે જ જવું. ગુસાઈજી શું બોલા ખબર? જેવી તારી ઈચ્છા. બહાર નીકળ્યા તો બિલાડી આડી ઉતરી. પાછા આવ્યા, જરા જ કાલે જઈશ. કેમ? બિલાડી આડી ઉતરી. ગુસાઈજી કે બિલાડીનું માયનો, મારું માયનો. મારા વાલા, આપણને કોઈ વાર ને, કોઈ તહેવાર ને, કોઈ નક્ષત્ર ને, કોઈ તિથિ ને કશું જ નડતું નથી. કોઈ ગ્રહ નડતો નથી. કારણ આપણા ઉપર ઠાકોરજીનો અનુગ્રહ છે. હમણાં એક બેનનો ફોન આવ્યો. એ કે બધા મારે મિસ્ટરના કાનમાં ઝેર રેડે છે કે પાયામાંથી નવું મકાન કરાવો છો ને તો જ્યોતિષશાસ્ત્ર બતાવો. એવું ખરું એલા બેન? મેં જરાય નહીં. વાસ્તુશાસ્ત્ર બનાવ્યું કોણે? મને કે ઠાકોરજી. એ ઠાકોરજી ક્યાં છે? મને કે અમારા ઘરમાં. હવે તમારે છે વાસ્તુશાસ્ત્ર જરૂર? મને કે ના. આપણે બધું કરવાનું છે જ નહીં. આપણે નાના હતા કોઈ દી જોયું છે વાસ્તુશાસ્ત્ર? આમાં તો જોયું નથી. આજે જે એક દાખલો આપ્યો, એ કે ઘણા વૈષ્ણવ છે જ્યોતિષમાં માને. આનું ક્યારે થશે? મારા દીકરાને નોકરી ક્યારે મળશે? આ 25 છોકરી જોઈ, 50 હજી મેળ પડતો નથી. આનો લગ્ન યોગ કરે છે. એ કે મારા વાલા વૈષ્ણવ, જો તમે જ્યોતિષમાં માનો છો, જ્યોતિષ ઠાકોરજીના નેત્ર છે, તો જે નેત્ર જેના શ્રીઅંગમાં છે એવો આખે આખો ઠાકોરજી તો આપણા ઘરમાં બિરાજે છે. તમે કોઈ દિવસ જ્યોતિષને એવું પૂછ્યું ઠાકોરજી અમારી યાર બોલશે ક્યારે? ઠાકોરજી અમને સાનુભાવ ક્યારે જતાવશે? ઠાકોરજીનો વેણુનાદ ક્યારે સંભળાશે? એ કે આમાંથી એક જ જણ હોય તો હાથ ઊંચો કરો. કોણ કરે? તો તમે જે પૂછો છો એ તો અવાંતર પણ છે, લૌકિક છે. અને એમાંય તમારું કે જ્યોતિષનું નથી ચાલવાનું. રામ જેવા રામચંદ્રજીને અતિ ઉત્તમ શુભ મુહૂર્ત વશિષ્ઠજીએ કાઢી દીધું કે રાજ્યાભિષેક થશે. થયો મારા વાલા? ક્યાં ગયું મુહૂર્ત? એ મુહૂર્તમાં વનમાં જવું પડ્યું. આવી બધી અંધશ્રદ્ધામાં આ બધા માનવાની જરૂર નથી. તમે નહીં માનો ને એટલે તમારી દ્રઢતા વધશે. ઠાકોરજીમાં તમારો વિશ્વાસ વધશે. એક વૈષ્ણવનો ફોન આવ્યો હતો. એ કે મારી દીકરીને જોયું, બધું સારું છે લાગે. મેં તો વળી લૌકિક? મને કે લૌકિક નથી તો કલાક થાય. મારે એક વાક્ય માટે જ મેં ફોન કર્યો છે, અલૌકિક. મેં હા તો કયો મારવાલા? હવે એ કે જન્માક્ષર મેળવા, એટલે તમે કીધું એટલે અમે તો માનતા નથી, પણ એ લોકો માનતા હતા એટલે દીધા. અને અમે સ્પષ્ટ કર્યું કે તમે વૈષ્ણવ છો, અમે વૈષ્ણવ છીએ, પણ અમે આમાં માનતા નથી. હવે એ લોકોએ જોવડાવ્યું તો કે તમારા દીકરીને કાંઈક એવો યોગ છે કે જારારે લગ્ન કરવા પડે. દીકરી હતી, દીકરો આ તો 3-4 વર્ષ પહેલાં, મને તો બહુ યાદ એ નથી. હવે શું કરીએ? મેં તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે? મને કે હા. એને પૂછી જો. એ કે એ થોડો જવાબ દે. મેં તો તૈયાર કરો, શ્રૃંગાર કરો, ગોદમાં શ્રૃંગાર કરતા હો ત્યારે પૂછો
તમને એના મુખારવિંદના ભાવમાં ફેર પડે તો સમજી જાજો. એ કે હજી કક્ષાએ નથી પહોંચ્યો, અમે કોઈ નથી પહોંચ્યું. પણ તમારે ઠાકોરજીને ગમતું હશે એ હા પાડશે, નહીંતર ના પાડશે. હવે રાજી થઈ ગયા. હજી તો હમણાં જ ઠાકોરજી પુષ્કર આવ્યા હતા, દૂધ મિસરી ધરતા હતા. બીજા દિવસે સવારમાં 7 વાગ્યામાં ફોન આવ્યો. હવે આપણે તો અસારવા જવાનું હોય એટલે તૈયાર થઈ ગયા હતા બધા. હું હિંચકે બેઠી બેઠી પાઠ કરતી હતી. તૃપ્તિ કે મમ્મી હું ઉપર ચેન્જ કરીને આવું, પછી નીકળી. હા બેટા. ઈલાબેન, મેં ઠાકોરજીને પૂછ્યું, મેં શું કીધું? એ કે ના પાડી. એટલે મેં બોલ્યા હતા, એણે જે કીધું તો એનું જ. એ કે હે થોડા બોલે. મેં તો શું કીધું? એ કે મેં પૂછ્યું ને કરાવું તો એમનું મોઢું બગડી ગયું હતું, મુખારવિંદ. કે અને પછી મેં કીધું ના પાડો છો ને, મારા વાલા ના પાડો છો તો અબજાને હૈસા હોય ને એવું મને લાગ્યું. એ કે હવે હું સામેવાળાને કહી દઈશ, અમે આ બધા માનતા નથી, તમે માનતા હો તો વાતને પૂરી કરી દઈએ. હજી દૂધમાં પાણી ભર્યું નથી. અઠવાડિયા પછી ફોન આવ્યો, એટલે મેં આજે સગાઈ હે हमारे बच्ची की, आशीर्वाद दो. मैं तुम्हारे घर में विराजते हैं ना. एक कहावत है, हाथी के पाँव में सबके पाँव आ जाता है. તો ઠાકોરજીના આટલા મોટા પગલામાં મારા જેવા બકરીના આવી જ જાય એટલે તમારે મને કહેવાય નહીં. જે કરે એ આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. બીજામાં જરાય અંધશ્રદ્ધા રાખવી નહીં. ઈલાબેન કોણ? હુ ઇઝ ઈલાબેન? એની શું તાકાત, એનું શું સામર્થ્ય આશીર્વાદ દે? જે કરે આપણા પ્રભુ કરે. સગાઈ થઈ ગઈ, અઠવાડિયા પછી લગ્ન. એ વાતને 3 વર્ષ થયા. હમણાં દીકરો આવ્યો. આમ દીકરી લગ્ન થઈ ગયા, બોલી ન શકે. દીકરો આવ્યો, વિડીયો કોલમાં બતાવ્યો. ઈલા આંટી અમે હલી ગયા હતા હો. કારણ કે 2-3 ઇન્ટરવ્યૂ લીધા ને એમાં મારા મિસ્ટરે મને કીધું હતું મારી ઈચ્છા છે જ, મારી હતી, પણ આ બધું વચમાં આવતું હતું, ઝાડારે લગ્ન કરો ના. પણ મક્કબર્યા ને અમારા ઠાકોરજીએ ના પાડી કે આવા પડાય નહીં. અત્યારે મારા સાસરીવાળાએ રમતા ઠાકોરજી હતા, પુષ્ટ કરાવી લીધા અને આનંદથી અમે બધા સાથે મળી અને ઠાકોરજીમાં હાથ પવિત્ર કરીએ છીએ. મારા સાસુએ કીધું આ લાલો સહેજ મોટો થાય ને એટલે સખડીની આજ્ઞા ગુરુ પાસે લઈએ. ને મમ્મીને તો હું એકની એક હતી, મને વળાવી, બીજા દિવસે આજ્ઞા લીધી અને 8 જામની સેવા કરે છે. મારા વાળા બુંજાઓ નહીં. જો એક વસ્તુ બહુ સ્પષ્ટ છે, આજે આપણા ઠાકોરજી આપણા દુશ્મન નથી. કાંઈ આપણા દોસ્ત જોવા નથી બેઠા કે તે આમ ન કર્યું એટલે હું તારું આમ કરી નાખું, આ નિવેદ ન પહોંચ્યા. આ બધું આપણા નથી મારા વાલા. જરાય ચિંતા ન કરો. એ દોષ જોવા બેઠો હોય ને મારો વાલો 1 સેકન્ડમાં વયા જાય, પધારી જાય કે ઓલે ભાઈ નહીં ફાવે. અને ઠાકોરજીને ફાવે એવું આપણે કરીએ શું? આપણે શ્રમ જ આપીએ છીએ. પણ ઘણી વાર દીકરીને પરણાવે ને, મા બાપના ઘરે એક રૂમ રસોડામાં ભાડે રહેતી હોય, કશું હોય નહીં. સાસરીને ત્યાં 10 ગાડી ને હેલિકોપ્ટર હોય, સંસ્કાર જોઈને લીધી હોય. હવે આનંદ કિલ્લોલ કરે. 4-6 મહિના થાય એટલે ભાઈનો ને પપ્પાને ફોન આવે, બધા મોઢું દેખાડજે. તો સાસુ કે એક દીમાં આવતા રહેજો, હોવ ત્યાં તમને નહીં ફાવે. દીકરી મનમાં કે મને ન્યા ફાવે ને એવું દુનિયામાં ક્યાંય ન ફાવે. ત્યાં મારી માનો ખોળો છે, મારા બાપનો હેતવાળો હાથ છે, મારા ભાઈનો બેનડી માટેનો પ્રેમ છે, મારી નાનકડી બેનને માટે હું એની સખી છું. મારી સખીઓ, એ રસ્તા, એ મારી કોલેજ, એ મારી સ્કૂલ, એ મારી હવેલી, એ મારા ગુરુદેવ, એ મારા ભાભીજી,
પણ અમને એવું શીખવાડવામાં આવ્યું છે, સાસરે જાઓ ત્યારે સાસરા ના થઈને લ્યો, પણ કોક વાર અહીંયા આવીએ ને 15 દી ઓછા પડે હો. તો આપણા ઠાકોરજી ગોલોકમાં આને તો 10 ગાડીને હેલિકોપ્ટર, આપણા ઠાકોરજીને તો આખી દુનિયાનો વૈભવ, અને અહીંયા બિરાજે રૂમ રસોડાના ભાડામાં. પણ એને ગમે ક્યાં ખબર છે, અહીંયા આવો. હવે એ દીકરીને સાંજે માં એમ કે બટા ઘઉં દળાવાના રહી ગયા, તું આવી હતી તો ખીચડીને સંભાર કરી નાખું બટા, હાલશે? એ દીસ શું કે, બા ખાલી ખીચડી કરો ને સંભારો નહીં કરો તો હાલશે. એ દીકરીએ મા બાપના દોષ જોયા, ભાઈ ભાભીના જોયા, અને સાસરીમાં જઈને શું કે, મારી આમ, મારા પપ્પા આમ, મારો ભાઈ આમ. તો આપણા ઠાકોરજી મારવાલા નથી દોષ જોતા. શું કામ મૂંઝાવ છો? પિયર જઈએ પિયરના દોષ જોઈએ છે. આપણા માથે વલ્લભે ઠાકોરજી પુષ્ટ કરીને પધરાવ્યા. આપણે ગમે એમ કરશું કે એવું પધારી જવાના, નહીં પધારે. ક્યારે પધારશે? આપણે લીલામાં જાશું ત્યારે આપણો હાથ પકડીને લઈ જશે. એટલે જ હવે માનો કે અત્યારે આપણા ઠાકોરજી છે અને હું હમણાં લીલામાં પહોંચી ગઈ, તો મારો હાથ પકડીને લઈ જશે. તો હવે ગોવાળિયા થઈ ગયા. તો જેની પાસે આપણે પુષ્ટ કરાવ્યા હોય એની પાસે પાછું પંચામૃત કરાવવું પડે, આજ્ઞા લેવી પડે, પછી પાછો એમાં આવિર્ભાવ થાય. તો વાત કરતા હતા કાલિખાની. હવે પછી તો એને વ્યસન થઈ ગયું. આઠે એમની આરતી થઈને આમ જુએ, પછી હાથ જોડાવા માંડ્યા. પછી રવિવારે રજા હોય તો એ તો આવી જ જાય. બધા બોલે ને મદન મોહનલાલ પ્યારે કી જય. એ મનમાં કે મદન મોહનલાલ પ્યારે કી જય. તમે મદન મોહનલાલ જઈ છે, તમે કાનોડા છો ને, ગોકુળના ને, તમે હિન્દુના ભગવાન છો ને, તો એ મને યવનને તમારામાં કેમ આસક્તિ થઈ ગઈ છે? હવે મને ઘરે એક સેકન્ડ નથી ગમતું. પહેલાં તો બધું કરીને બપોરે જતા રહીએ, ખાઈ પીને પછી 4 વાગે આવે હોઈને. હવે તો બધું બંધ કરી દીધું. મંદિરવાળાએ સમજી ગયા કે હવે કાલેખા ઘરે નથી જતા, અહીં પાતળ પાડી દઈએ, અને 12 ઓટલો હોય ને અડધો કલાક આડા પડી જાય. હવે એમ કરતા લગ્નના 10-15 વર્ષ થયા. હવે એની પત્ની રોજ મેણા મારે, એમ તમારો ધર્મ લજવો છો, શરમાતા નથી? મારા બાપાને ખબર હતી તમે આવા છો, નહીં તો પરિણામ હતા અહીંયા. તમે તો કાફીર બની ગયા છો, તમને કાંઈ શરમ નથી આવતી. તમે ક્યારેય આવો છો મારી ભેગા? કઈ વ્યવહારમાં સમજો છો? આ હિન્દુના દેવે શું બાંધી રાખ્યા છે? તમારો હિન્દુનો દેવ જો સાચો છે ને, શું કામ છોકરા નથી થતા 15 વર્ષ થયા? તમે તમારો ધર્મ છોડી દીધો છે. તમે ખુદાને નથી બાંધતા, એટલે ખુદા તમારાથી ખફા છે. ગામના લોકો, એમની જ્ઞાતિના લોકો મેળા મારવામાં બાકી. આ દુનિયાનો નિયમ છે, એમાં કાંઈ એને નવાઈ નહીં. એ બધું બોલાતું હોય ત્યારે મદન મોહનલાલ, બીજું આવડતું નહોતું. મંદિરમાં બોલે ને મદન મોહનલાલ પ્યારે કે, મનમાં બોલે મદન મોહનલાલ પ્યારે કે, મદન મોહનલાલ. શું બોલો છો? ના ના, તું કેસી બરાબર હા બોલું છું. હવે તો ગામના બધા ભેગા થયા ને પરાકાષ્ઠા આવી ગઈ કે તું હિન્દુના ભગવાનને માને છે ને એટલે છોકરા નથી થતા. હવે આરતી આવી ગઈ અને રાત્રે શેનનો ટાઈમ થયો. શેન આરતી આવે પછી લગભગ મંદિરમાં જ બધા વયા જાય. કાલિખા દોર ઉભા રહીને કે મદન મોહનજી, એ મદન મોહનજી, પ્યારે મદન મોહનજી,
મારે એક વિનંતી કરાય. મારે મારા માટે કાંઈ નથી જોતું. મારી જ્ઞાતિવાળા, મારી પત્ની, મારી સાસરીવાળા બધા ભેગા થઈને મારું જો એનું મંદિર બંધ કરાવશે ને, મદન મોહનજી સાંભળો છો ને, તો મારા પ્રાણ નીકળી જશે. તમને ગમશે? મારા પ્રાણ નીકળી જશે. અને નીકળશે ત્યારે હું બીજું નહીં બોલું, ખુદા તો બોલતો જ નથી. મદન મોહનલાલ પ્યારે કીજે. તો આ બધાને મોઢા બંધ થાય એવું કંઈક કરો. 9 મહિના 9 દિવસ આ દેવના ચક્કર જેવો દીકરો આવ્યો. કોના ઘરે? કાલીખાન ઘરે. દિવસે ન વધે એટલો રાત્રે વધે. હવે બધા બોલતા બંધ થઈ ગયા. હવે એની વહુએ રાજી થઈ ગઈ કે આ હિન્દુનો ભગવાન આમ તો બહુ સારો કહેવાય. અમારા જેવા યૌવનનું સાંભળી લીધું. અમે તો કેવું હિન્દુને કાફર કહેતા હતા. આખો દી દીકરાની પાછળ નવડાવે ને દોવડાવે ને ખવડાવે ને સુવડાવે ને લોરી ગાય ને ભણવા મૂકવા જાય ને પાછી આવે ને. હવે સેજ 8 વર્ષનું થયું એટલે બધા નદી કિનારે રમવા જતા હતા. અમ્મા મેં જાઉં? હા. ગયો. બધા રમીને નીકળ્યા અને આ છેલ્લે હાથ પગ મોઢું ધોવા જલમાં ગયો. મોટો સાપ નીકળો, નાના ડસીને કરડી ગયો. છોકરો ત્યાં લીલો કાચ લીલામ પહોંચી ગયો. છોકરાઓએ આવીને કહ્યું, કાકી કાકી મુન્ના કો એસા હો ગયા. વાવડી કેવું એકલી જઈને હું કરું? આ તો મંદિરમાં ઘંટ વગાડતો હશે. જો મરી ગયો એટલે પાછો ઓરિજિનલ સ્વભાવમાં આવી ગયા. ઘંટ વગાડ જઈને કે હાલો આવું થયું છે, તું જા, આવું છું, રાજભોગની આરતીનો સમય છે. એ રાજભોગની આરતીની પડી છે. દીકરાને સાપ ડંસી ગયો છે. મેં કીધું ને તું જા, હું આવું છું. માં હતી ને, ગાળો આને દેતી દેતી ગઈ. રાજભોગની આરતી આવી, બધા વિખેરાયા. મદન મોહનજી મારે ને દીકરાને લેવા નહીં તો દેવા, પણ તમે આપ્યો છે ને, આપનો આવડે એની આપણી ભાષાનો, તમે આપ્યો ને એટલે મને એટેચમેન્ટ છે. એને જો એટલે આપ યાદ આવો કે મદન મોહનલાલ પ્યારે કીજે. આ દીકરો આપવાવાળા મદન મોહનલાલ પ્યારે કીજે. રાતના સુવે તો મદન મોહનલાલ પ્યારે કીજે. હવે જો આ દીકરો ગયો, દુનિયા મને નહીં જીવવા દે, તમને બદનામ કરશે. મારે કાંઈ માગવું નથી, પણ મારે એટલું માગવું છે, હું યવન છું, મગાય કે નહીં મને ખબર નથી, બસ મારું મંદિર બંધ ન થાય અને આપણી આરતી એકે સવારી હું ચૂકું નહીં, એવી પ્રાર્થના કરું છું. જીવ તો કરો કે આ કશું જ નહીં, મારું મંદિર બંધ ન થાય, મારી આરતી એક સવાની ના જાય, અને હું આ જીવું ત્યાં સુધી આ મંદિરમાં મારા પ્રાણ જાય. હવે ઓલી તો બગડી બહુ, હાથમાં લઈને આવીને ઉમરા મૂકી દીધો. હા જુઓ તમારો મદન મોહનજી, નામ લેતાય શરમ આવે છે. મારી નાખો તો દીધો શું કામ? અને જે ગાળો બોલે, જે ગાળો બોલે, અહીંયા ઉભા ઉભા કે મદન મોહનલાલ પ્યારે કીજે, મદન મોહનલાલ પ્યારે કીજે, મદન મોહનલાલ પ્યારે કીજે. પરાકાષ્ઠા થઈ ગાળોની. છોકરો ઊભો થઈ કાલે आंगड़ी पकड़ ली थी। बाबा ये आए थे मदन मोहन जी हम जो चल खड़ा हो जा, मैं तेरे साथ खेलूंगा। मैं पूछू खेलोगे तो खड़ा हो जाओ।
तो उन्होंने मुझसे प्रॉमिस किया है कि वो शाम को मेरे साथ खेलेंगे। वहां के लिए मेरा हाथ पकड़ के यहाँ ले आए। ये बहुत शरारती है बाबा। કાલિખાની આંખમાંથી અસરોની ધારા। એની વહુ આવી ગઈ, છેડો પાથરીને माफी मांगी। आज से मैं भी तुम्हारे दरार पे पड़ी रहूंगी। कौन कहते हैं अकेले हिंदू के देव हो, आप हमारे भी हो। आपने जो किया वो कोई नहीं कर सकता। અને બે જણાએ વૈષ્ણવ ધર્મનો અંગીકાર કર્યો। આજની તારીખમાં કરોલીમાં મદન મોહનજીના મંદિરમાં એ ગાયું તો એક કીર્તન જે આણે ગાયું, તેરી द्वार पे मैं पड़ो रहूंगो, मदन मदन मोहन बोलतो रहूंगो, तेरी शरण छोड़ के कहीं नहीं जाऊंगो, मदन मोहन प्यारे प्यारे रटतो रहूंगो। આજની તારીખમાં વર્ષમાં અમુક દિવસે આ કાલેખાનું કીર્તન ત્યાં ગવાય છે। મારા વાલા, આ બધું જે કહું છું ને એ વાંચેલું સાંભળેલું ઓથેન્ટિક છે। હવે ઘણીવાર ઘણી લીલાની વાતો કરતી હો તો લોકો મર્યાદા માર્ગનું વાંચે અને પછી મને મેસેજ કરે, અમે તો આવું વાંચ્યું હતું। હવે મારે એને થોડું કહેવાય કે તમે વાંચ્યું હતું મર્યાદા માર્ગી હતું। હું આ બધામાં પડવા નથી માંગતી, પણ મારે અહીંથી એક જ વાક્ય કેવું છે કે આ બધું હું કાંઈ કપોળ કલ્પોત કહેતી નથી। જે જેના વચનામૃત હોય, ગ્રંથો હોય, વ્રજવાસીની વાણી હોય એ હું તમારી પાસે પ્રસ્તુત કરું છું મારા વાલા। મારે ખોટું કહીને કશું લેવું તો છે નહીં, એટલે હવે મહેરબાની કરી કોઈ એ વ્યથામાં ન નાખતા। અમે આવું વાંચ્યું, તમે જો તમે વાંચ્યું એ ભલે વાંચ્યું, એની સાથે મને મતલબ નથી। પ્યોર પુષ્ટિ માર્ગી ઓથેન્ટિક હશે એ જ હું અહીંથી કહીશ। બીજું, ભાદરવા મહિનામાં વ્રજમાં જવાના બધા બહુ ઈચ્છે છે તમારી ભેગું આવું છે। ઈલાબેન ભેગું કોઈ નથી આવું, ત્યાં સત્સંગ થાય છે, એનું મહાત્મા, એમાં બધાએ આવું છે। તો 16/9 જવાનું છે અને એનું બધું પ્રોગ્રામ મિલનભાઈએ મને પેમ્પલેટ મોકલ્યું છે। મારા વાલા, આ કંઠી ઉપર હાથ રાખીને કહું છું, આમાં મારે કોઈ લેવા દેવા નથી, મારે કશું જ આની આરે મતલબ નથી। પણ વર્ષોથી એ ભાઈ પુષ્ટિમાર્ગીય રીતે લઈ જાય છે અને અમે હવે ઉંમર પ્રમાણે એકલા ના જઈ શકીએ એટલે એમની ભેગા જ જાય છે અને વ્યવસ્થાથી અમને આનંદ આવે છે અને પૈસા રિઝનેબલ લે છે। તો જેને આવવું હોય એ બધા કોન્ટેક્ટ મારો ન કરતા, મને કાંઈ ખબર નથી। જેને આવવું હોય એ બધો કોન્ટેક્ટ મિલનભાઈ મોદીને કરજો, કારણ ભાદરવા મહિનામાં લીલી પરિક્રમા હોય। થઈ ગયું તો 10-11 દિવસ જઈશું, ઠાકોરજી કૃપા કરશે તો મારા વાલા વૈષ્ણવ તમે બધા આવશો તો મને ગમશે। પણ આ બીજી બધી માહિતી મિલનભાઈ પાસે મળશે, કારણ કે હું એમની સાથે જવાની છું અને ન્યોછાવરે અમારે તમારે જેટલી જ ભરવાની છે। હવે અહીંયા વિરામ આપ્યા નાની વાતને। વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી કી જય। બાવન
हरिजन की हासी करे ताहि सकल विधिहान तापर कोपत व्रजपति दुख को नहीं परमाण श्री वल्लभ दुख को नहीं परमाण. આ કળિયુગની વાત કરી છે. હરિજન કી હાંસી કરે. ઘણા અન્ય માર્ગી હોય ને એ આપણે જરા આઘાર્યો કીધું હોય કે પ્રસાદ લઈને આપણે હાથ ધોવા ગયા હોઈએ. અમે નાના હતા ને તો નામ ન દેવાય. અમે એક જગ્યાએ ગયા હતા એટલે કેળું લીધું ને તો મને ને ભાઈ ને બાઈ અડધું અડધું કરી દીધું. હવે ખાઈએ એટલે સામાન્ય રીતે અમને એવું શીખવાડ્યું જ હોય કે હાથ ધોવાના ખાસા કરવાના. તો અમે જેને ઘરે ગયા હતા એ ત્યાં પાડી નહોતું પીધું. બાએ ના પાડી કે તમારે સમજી જવાનું હામું જોવું એટલે. પણ લૌકિક એવું કામ હોય એટલે બા અમને સમજાવીને લઈ જાય એટલે અમે ભાઈ બહેન કાંઈ અડીએ જ નહીં. હવે પછી પાછું બાને અમે કીધું બોલા ચણી બોર લીધા છીએ આપણને એટલે બાએ પાછા ચણી બોર આપ્યા એટલે પાછા અમે ગયા અંદર રસોડામાં હાથ ખાસા કરવા. પછી બા સમજી ગયા કે હવે જાઓ નહીં તો આ છોકરાઓ આવરો ને કાંકરા કરશે. ત્યારે બિસ્કિટ ને એવું બધું નહોતું એટલે પછી બાએ ઓલા પતાસા કાંઈક દેવાના હતા કોકે મોકલાવ્યા હતા. એટલે જેના ઘરે ગયા ને છોકરા નહોતા પણ ગામડે બા ગઈ હતી ને તો પતાસા લઈ આવી હતી કે તમે સમજો તો આને ઘર દઈ આવજો એટલે કે સારું. એટલે ઓલાએ એમ કીધું અને પતાસા કેટલા હતા કિલો હવા કેવા છે કારણ કે એના ભાઈના ઘરે ઘણા વર્ષે દીકરો આવ્યો હતો એવું કાંઈક હતું મને તો અત્યારે. એટલે એમણે પાછા અમને બેને એક એક પતાસું દીધું એટલે આમ ભાઈ બેને ખાધું પાછા હાથ ખાસા કર. એ કે સમજો બેન તમારા ભાણિયાઓના હાથ એ કે ઘસાઈ નહીં જાય. આવો ટોન્ટ માર્યો. મારી બા કોઈ દિવસ કોઈને સામે બોલી એવું મને યાદ નથી. એ કે હવે એ લોકોને ખાય એટલે ટેવ પડી ગઈ છે. એ કે પણ આટલી વાર હાથ ધોવાના હોય. હરિજન કી હાંસી કરે. એક વાર એવું થયું એક માજી હતા એને વૈષ્ણવ કે ગાયને જુએ ને બછડાને જુએ એટલે એ હા આમ પૂછડાને પગે લાગે ને કા આમ કરીએ ને. હવે બિચારાને બે આંખે મોતિયો પણ એને નક્કી કર્યું કે મોતિયો એ જમાનામાં 50 વર્ષ પહેલાં મોતિયો ઉતરાવે એટલે અંધારામાં રહેવાનું ને શીરા ખાવાનું ને બધું મારા કાકાએ ઉતરાવ્યું હતું મને ખબર છે. અને પાછું આપણને બીક લાગે આંખ વહી જશે. મારે એ કે હવે 86 થયા મારે નથી મોતિયો ઉતરાવો કે નથી ચોકટું ડંખાવું. મારે હમણાં આવા જે ઠાકોરજી અંગ આપ્યું છે ને એ અંગથી જવું છે. તો એકવાર અમે સ્કૂલે જતા હતા એટલે પહેલાં તો દફતર કહેતા હતા બેગ ને આવું બધું અમને આવડતું ને એટલે દફતર આપ નાખીને નાના હોય એટલે તોફાન મશીન એકબીજાને ધક્કા મારીએ નામ તેમ. તો 5:30 ભોગ સંધ્યા દર્શન બંગલે થાય. તો એ માજી દોડતા દોડતા એક ગધેડું હતું. તો ઓલી હોળી ગઈ હતી ને તો ગધેડું રંગાયેલું હતું તો કલર ગાય જેવો થઈ ગયો હતો. તો માજી આમ કરીને આમ કર્યું એટલે અમને બધાને હસવું આવ્યું. પછી હું પહેલેથી થોડી દોઢી એટલે ત્યાં જઈને મેં કહ્યું મેં કીધું બા તમે શેને પગે લાગ્યા. મને કે સમજો ને છોકરી લાગે છે. મેં કીધું હા. મને કે બેટા ગાય ને. મેં તો આ ગધેડું છું હું ગાય ગાય કરો છો. હવે તમે પરાકાષ્ઠા જુઓ. એ બિચારા ઓછું સાંભળે એટલે હું કરીને વહી ગયા. હવે અમે ઘરે ગયા એટલે અમે હાથ મોઢું ધોયા ને સ્કૂલનો ડ્રેસ કાઢીને ફ્રોક બીજું પહેર્યું. એટલે અમારે એવું કે સાંજે પછી ભોગ સંધ્યામાં જવાનું અને વચનામૃત થાય તો ન ગમે તો એ સાંભળવાના. એટલે અમે ગયા એટલે ઓલા બાને જોઈએ તો મને હસવું આવે. એટલે ભાભીજી મને કે અહીં આવતો તું કેમ કોઈનું માનતી નથી શું હસસ કરસ. તો પાછું મને હસવું આવ્યું. મેં કીધું ભાભીજી આ બા છે ને એણે આજે ગધેડાને પગે લાગ્યા આમ આમ કર્યું
એટલે એણે બોલાવ્યા. એ કે આ હિન્દુ શું કહે છે? એ કે જે ખોટું નહીં બોલો, આપ મારા પ્રાણ છો, આપે અમને પુષ્ટિ માર્ગ સમજાયો, સામગ્રી, સેવા, સત્સંગ. હિન્દુ એને ગધોડી કહેતો હતો ને, મને તો એ ગાયના જ દર્શન થતા હતા. ભાભીજી મારી સામે જોઈને કે તું જા. પછી ભાભીજી એને કીધું સાંજે મળીને જાજો. એટલે બા ગયા ને એટલે મેં હાચે જે ગધેડું હતું. બેટા આપણા ચર્મચક્ષુ છે ને એટલે આપણને ગધેડું લાગ્યું, એના દિવ્ય ચક્ષુ છે ને એટલે એને ગાયના દર્શન થયા. કોઈ દિવસ ઘરડાની હાંસી કરવાની નહીં. આવા ભગવદીઓ થકી તો અમે ઉજળા છીએ. આવા વૈષ્ણવ હારે ઠાકોરજી વાતો કરે ત્યારે બહુ સમજાતું નહોતું. જુઓ એટલે આમ દંડવત કરીને આમ કરીને નીકળી ગયા. તો મને અત્યારે યાદ આવે છે, હરિજન કી હાંસી કરે તાહી સકલ વિધિ હાનિ. એનું બધું હાનિ જ થાય, નુકસાન થાય. ઠાકોરજીને તમે કાંઈ કહો ને એને જરાય વાંધો નથી, પણ એના જનને કાંઈ કહો ને, હરિજન વૈષ્ણવ જન, ઠાકોરજીથી જરાય સહન ન થાય. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. તા પર કોપત વ્રજપતિ. ઠાકોરજી એને ગુસ્સો કોઈ દી ન આવે, પણ જો કાંઈ પોતાના ઓલા દુર્વાસા મુનિએ અંબરીશ રાજાને અપવાસ માટે 11 બધાય વાર્તા જાણો છે, તો ઓલું સુદર્શન ચક્ર પાછળ પડ્યું. દુર્વાસા મુનિ ગયા કે પ્રભુ, એ કે આમાં હું કાંઈ નું, તે મારા ભક્તજનનો, મારા હરિજનનો અપરાધ કર્યો છે, હું તને ક્ષમા નહીં કરું. એની પાસે જાય, એ જ અપરાધ તમારો ક્ષમા કરશે. દુર્વાસા જેવા મુનિને પણ ભક્તજનનો અપરાધ કરવાથી ઠાકોરજીએ કહી દીધું હોય, તો આપણા તો ઘરે બિરાજતા, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, હવે એમાં કોઈ હાંસી કરે? ગમે આપણને? લૌકિક મહેમાન આવ્યા હતા એકવાર. એટલે સવારે મેં કીધું બધા ઉઠે પહેલા આપણે, ત્યારે હજી આકાશના લગ્ન નહોતા થયા, નાહી ધોઈને ફટાફટ ઠાકોરજીને પહોંચી લઈએ. એટલે 3:30 ઉઠી ગઈ, ગાઉન બદલાવી અને મંદિર વસ્ત્રને બુહારી કરું. પછી ચા પીને મેં તો જઈને નાહી લઉં. એટલે એ મહેમાનનું નામ ન દેવાય. એ કે આ હું કર્યું? ઈલા બધું ગાઉન બદલાયું. એ કે આ તમારો ધર્મ તો ખરો છે, આખો દી આમ નહીં કર. ત્યારે મને જે ખરાબ લાગ્યું છે, હજી મારા મનમાંથી વાત જતી નથી. હરિજન કી હાંસી કરે કોપત વ્રજપતિ. ઠાકોરજીને એ ન ગમે. હવે વલ્લભે ઓલા રામાનંદ પંડિતનો ત્યાગ કરી દીધો હતો છાણ જેવી વસ્તુ માટે. ગુસાઈજી ઓલા ભગવાન દાસને સામગ્રી બળી ગઈ હતી તો કીધું તું જાઓ, નીકળી જાઓ. પ્રભુને મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. દુઃખો કહું નહીં પરમાણ. એને પછી જે દુઃખ પડે છે ને એને સહન ન થાય. જુઓ, ઠાકોરજીનો અપરાધ કરીએ ને તો ગુરુ માફ કરાવે, ગુરુનો અપરાધ કરીએ ને તો વૈષ્ણવ માફ કરાવે, પણ વૈષ્ણવનો અપરાધ કરો ને મારવાલા કોઈ ન કરાવે. આ સનાતન સત્ય છે. આમાં તમારે કઈ આમ મેં આવું નહોતું વાંચ્યું ને આવું, આમાં એવું ન હોય. ગ્રંથોને પ્રમાણ કહે છે કે તમે ઠાકોરજીના દોષ કરો તો ગુરુ કે મારવાલા આવે જે છે આપણો છે ને, ગુરુના દોષ કરીએ તો વૈષ્ણવ કે મારવાલા છોરું કછોરું થાય, કાંઈ માવતર કમાવતર થાય, પણ વૈષ્ણવના દોષ કરો ને કોઈ ક્ષમા ન કરાવે. બોલો વલ્લભા હરિરાય વાંગ મુકતા હોય. 5મા પ્રકરણનો છેલ્લો શ્લોક. એવમ વિધ સ્વરૂપાન શ્રી વલ્ભાખ્યાન કૃપાનિધિ.
આશ્રિતોહમ વિનિશ્નિત્ય ઐહિકે પારલૌકિકે. ગુજરાતી. તેથી નિશ્ચય કરીને આ લોક સંબંધી અને પરલોક સંબંધી દરેક કાર્યમાં આવા સ્વરૂપવાળા કૃપાના સાગર શ્રી વલ્ભાચાર્ય ચરણનો મેં આશ્રય કર્યો છે. કોણ કહે છે? હરિરાયજી. શું કહે છે? આ બધું જાણ્યા પછી, બધું સમજ્યા પછી આ લોક અને પરલોકમાં મારે મારી ચિંતા કરવાની જરૂર નથી. શું કામ? મારે આશરો કોનો છે? આશરો એક શ્રી વલ્લભાદેશ. એ આખી 10મી લીલામાં છે. કોઈક વાર આપણને યાદ આવશે ને તો એ કીર્તનનો ભાવ આપણે અહીંયા કરીશું. તો અહીંયા એક જ વસ્તુ હરિરાયજી કહે છે, કાંઈ નથી આવડતું. બોલતા, ચાલતા, ધરાવતા, સરાવતા, નેવડો, જારીજી, વસ્ત્ર, આભૂષણ, પીછવાય, કાંઈ વાંધો નહીં. વલ્લભ થકી પડે સર્વ સહેલું. દયારામભાઈ કહી દીધું. જ્યારે ઠાકોરજી પૂછ કરાવ્યા આપણે, શું આવડતું હતું? અમારે ઘરે હતા, પણ આપણે એ બાબતમાં જરા દાંડ હતા. સવારના પોરમાં વહેલા ઉઠાડે, બા ટાઈમમાં હોય. હું કહું ના, હું નહીં ઉઠું, તારે કરવું હોય તો કર. તો શું આપણને સમજણ પડતી હતી? પણ આશરો જેને પુષ્ટ કરી દીધા હતા, અઠવાડિયે ત્યાં ઘરે જતા હતા, એમના ચરણ સ્પર્શ દંડવત કરીએ, પૂછે ઠાકોરજી પ્રસન્ન થવા. આપણે કહી જઈએ અમને કાંઈ નથી આવડતું. કાંઈ વાંધો નહીં, અમે એને કાનમાં કહી દીધું છે, તમારે ચિંતા કરવાની જરૂર નહીં. આશરો એક શ્રી વલ્લભા દેશકો. વલ્લભાધીશ. સુબોધની જેનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. સુખ અને દુઃખ તો દેહ પ્રાપ્ત થતા આપોઆપ આવવાના જ છે, એ વાત સાબિત થયેલી છે. માટે પ્રયત્ન છે, તેમ સુખ દુઃખ તે આપોઆપ જ મળે, તેને માટે ફરીથી પ્રયત્ન કરવો વ્યર્થ છે. તે કહેવા માટે મૂળ શ્લોકમાં તવલભ્યત, તે તો આપોઆપ મળે છે એમ કહ્યું છે. કોઈ દુઃખી છે છતાંય સુખ દુઃખ પ્રભુના હાથમાં છે. એ આવવાના ને જવાના. જો દિવસ હોય ને તો રાત પડવાની જ છે, અને રાત ગમે એવી અમાસની અંધારી હોય ને તો એ દિવસ ઉગવાનો છે. તો સુખ દુઃખ આપોઆપ આવે છે. વળી સુખ માટે આપણા સ્વજનો, પિતા, પુત્ર અને પત્નીને અનુકૂળ કરવા પ્રયત્ન કરવો જોઈએ ને? તો કહે છે ના, કારણ કે તેમના પ્રેરક પણ કાળ છે. તે પણ સમય સારો આવે ત્યારે અનુકૂળ થાય, અને ખરાબ આવે ત્યારે પ્રતિકૂળ થાય. ઓલા બેન આવ્યા હતા, 6 મહિના થયા ને, હવે કે બધું મેં મારા દીકરાને નામે કરી દીધું, બધું મારું એ જ કરે. હવે એલા બેન પેલા એ કે હું મસ્તીથી ને સારા કાર્યો કરવા હોય 5-25 હજાર વાપરવા, કારણ પૈસો ઠાકોરજી મને ઘણો આપ્યો, તો બધું હું મારી રીતે, ઘરમાં કોઈને ખબર ન પડે. જમણા હાથે કરું ને ડાબા હાથને ખબર નથી. શરૂઆતમાં પૈસા જોઈતા ત્યારે ખૂબ મીઠું હાથે. એના પપ્પાએ મને ના પાડી, તારા કાંડા કાપીને આપી દે. પણ માં એ માને તો માં નો કહેવાય, આપી દીધું. હવે પરિસ્થિતિ એવી આવી છે બેન કે અમારે બે 10 જોઈતા હોય ને તો એની પાસે માગવા પડે, અને પાછા કે હમણાં દીધા હતા ને તો 50,000 મારા સારા કામમાં વાપરવા હોય તો હું ક્યાંથી વાપરી શકું? તો અહીંયા શું કહે છે? સાનુકૂળ સમય હોય ત્યારે બધું સુખ આપણા હાથમાં હોય, કે ત્યારે બધું સુખ હતું. હવે આપણા હાથમાં કાંઈ નથી, સમય અનુકૂળ રહી, પ્રતિકૂળ થઈ ગયા. હવે એ જ પૈસા માટે આપણે દુઃખી થઈએ છીએ. 6 મહિના થયા હશે મને નહીં એ લાગવા.
કાળને તમે તમારા કોઈ પણ પ્રયત્નથી બદલી શકશો નહીં. તમારા કર્મમાં લખ્યું હતું જેવું તમે આપી દેશો. તમે ન ઈચ્છો તોય દઈ દો, અને પછી તમે કશું જ ના કરી શકો. મને બિચારા કેવા આવ્યા હતા કે મારે એક સોનાની વાડકી કરાવી છે, ચોખ્ખી ના પાડી. શું કીધું ખબર છે? આવું ડેડ ઇન્વેસ્ટમેન્ટ માટે મારી પાસે પૈસા નથી. એ કહેલા બેન મારી જીવ અહીં આવી ગઈ કે ભાઈ તારા ક્યાં જોઈએ છે, અમે તને આપ્યા છે, એનો તું વહીવટ કરે છે, એમાંથી ધંધો કરે છે, અને તું અમને એમ કહેશ કે ડેડ ઇન્વેસ્ટમેન્ટ. અમારા ઠાકોરજી માટે કાંઈ કરાવું ને એ અમારા માટે ડેડ ને બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે અમારા જીવનનું. પણ એટલું બોલવાની ત્રેવડ અમારામાં એની સામે નથી. કારણ ઘરમાં કજિયાનું મોકાળું. બિચારા વાડકીનો ઓલો મોબાઈલમાં ફોટો લઈને આવ્યા હતા. મેં કીધું આમાં છે ને જો તમે લૌકિક મારી 10 મિનિટ બગાડીને તમે, પણ મને તમારા તરફ સિમ્પથી એટલે છે કે તમે તમારી દીકરી નથી, એકનો એક દીકરો, એટલે બરાબર છે. તમારે એક વસ્તુ યાદ રાખવાનું, જે ગમે જગત ગુરુ દેવ જગદીશ ને તે તણો ખરખરો શોક કરવો. ભૂલ થઈ ગઈ, હવે આમાં કશું થઈ શકે નહીં. અને હવે તમે જો માગી જુઓ, પાછા માગી જુઓ. મને કે ઉપર આપ અમારા ઉપર તૂટી પડે ઈલા બેન. મેં તો હવે ડન ઇઝ ડન. તો શું કહે છે કે સ્વજનો પિતા પુત્ર બધાને ખુશ રાખવા તમે જે કરો ત્યારે એ બધા સાનુકૂળ. પછી તમે જરાક કાંઈક કરો એટલે સમય પ્રતિકૂળ. સુખ દુઃખ મન માન આણીએ, આ બધું મનમાં લાવશો, તબિયત બગડશે, સેવામાં આનંદ નહીં આવે, સત્સંગમાં નહીં આવે. ઘટ સાથે રે ઘડિયા, રઘુનાથના જડિયા. તમે આ બંગડીને ઘાટ અપાવી દીધો, હવે પછી તમે એમાં કાંઈ ન કરી શકો. બસ જેમ ચાલે છે. અમે નાના હતા ને, કોઈ કારે થોડુંક વયમાં નસ્ય થાય ને એટલે કાકા એમ કે બટા જે પાણીએ ચડે એ ચડાવો ને, નહીંતર મગ કોયડું રહી જાય. પાણી બદલાવ કરો ને તમે તો મગ કોયડું. ત્યારે સમજાતું નહોતું, હું કે બાપા હવે સમજાણું. સંસાર બાંધો ને, પત્ની બન્યા, ભાભી બન્યા, કાકી બન્યા, મામી બન્યા, મમ્મી બન્યા, દાદી બન્યા. હવે સમજાઈ ગયું કે જે પાણીએ ચડે પાણીએ ચડાવાય, નહીંતર મગ કોયડું રહી જાય. આ કાળને તમે તમારા કોઈ પણ પ્રયત્નથી બદલી શકશો નહીં. જેમ કાળને બદલવો શક્ય નથી, તે સ્વતંત્ર રીતે તેનું કાર્ય કરે છે, તેવી જ રીતે જો એમ માનતા હોય કે દેશ સ્થળ આપણે પ્રયત્ન કરવાથી આપણને અનુકૂળ ફળ આપશે, તો એ માન્યતા ભૂલ ભરેલી છે. તમે એકવાર લઈ દીધું, હવે તમે શું કરી લેવાના? હવે તમારે દબાઈ રહેવાનું જ છે. હવે તમારું 1% ચાલવાનું નથી. જે પેલા તમને પૂછીને પાણી પીતા હતા, હવે તમારે પૂછવું પડે ભાઈ એસિડિટીનું કંઈક કર. તને તો કાંઈક ને કાંઈક હોય જ છે. એ બેનની વાતો સાંભળી ત્યારે મારા રૂવા ખડા થઈ ગયા. પણ આ કેવું છે, જે કાળે જે હોય એ બધું ચાલે જ રાખે, એમાં કોઈનું કશું ચાલતું નથી. જ્યારે અનુકૂળ પણ ભૂલ ભરેલી છે, કારણ કે દેશ પણ કાળને આધીન છે. જ્યારે અનુકૂળ સમય આવે ત્યારે સ્થાન અનુકૂળ ફળ આપે છે. આપણે અમેરિકા ગયા, 6 મહિના વિઝા, 15 દિન કેમ પાછા આવ્યા? દીકરાઓ અનુકૂળ નહોતા એટલે અમેરિકા અનુકૂળ નહોતું. સ્થળે અનુકૂળ ન થયું ને, પણ એ જ સ્થળ સારું ક્યારે લાગે? જ્યારે દીકરાઓ અનુકૂળ હોય તો. આ એ જ વસ્તુ સમજાવે છે. આ પ્રમાણે કાલ અને દેશમાં સમાનતા છે. આ બંને એક જ સમય એક સરખું ફળ આપે છે. સર્વત્ર પદથી કહ્યું છે,
આ કાળ અને દેશના વેગનો પ્રતિકાર કરો. એનાથી અવળું વર્તવું વ્યર્થ છે. માટે તેવો પ્રયત્ન કરવો નહીં, કારણ કે તેનો વેગ ભીષણ ભારે છે. ગંભીર રહસ્ય પદથી કહ્યું છે. માટે જીવે હંમેશા ભગવાનની કૃપા માટે, ભક્તિની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો. સુખ મેળવવાને દુઃખ જાય એના માટે ક્યારેય ન કરવો. એ બધું કાળના હાથમાં છે. એ બધું તમારા હાથમાં છે જ નહીં. હવે એ બેન એમ કે આપી દો, શું પાછા આપી દેવાનું? નો, સમય તમારા હાથમાં જ નથી. હવે તમારે બધું પતી ગયું, હવે એમના પ્રમાણે જ રહેવાનું. હવે સ્વીકારી લ્યો તો દુઃખ નહીં થાય, નહીં સ્વીકારું તો રોજ દુઃખી થશો. ભક્તિ માટે જ પ્રયત્ન કરવો જોઈએ. એના માટેનું બીજું એક કારણ હવે પછીના શ્લોકમાં કહે છે. ન વૈ જનો જાતું કથમ ચા ન વ્રજેન્દ્ર મુકુંદ સેવ્યન વદંગ સંસ્કૃતિ સ્મરણ મુકુંદાદ્રી યુપગુહનમ પુનઃવિહાતુ મે ચિત્ર રસગ્રહો સત યત. અર્થ: હે અંગ, જો કોઈ જીવ એકવાર મોક્ષ આપનાર ભગવાનનો સેવક થાય તો તે ફરીથી સંસારમાં કોઈ પણ પ્રકારે, મોક્ષ એટલે ઠાકોર એમ ભળી જવું, પછી ફરી ક્યાંથી આવે? આજે માટલું માટીનું બન્યું છે, માટલું તૂટી ગયું, તમે નીચે નાખ્યું, પાણીવાળું હતું, વરસાદ ધોધમાર આવ્યો, બધું વહી ગયું, માટલાનું કણે કોણ માટીમાં ભરી ગયું. હવે પછી તમે એમ કહો, હવે લાવો મારું માટલું ઓલું તૂટેલું, કિરાડ પડ્યું હતું, એ પતી ગયું. માટીમાં માટી ભળી ગઈ, મોક્ષ પ્રભુમાં ભળી ગયા. હવે ફરીવાર આવવાનું નથી. પણ આપણે મોક્ષ હોય તો નથી. હરિના જન તો ફરી ફરી માગે જન્મ. કલ્યાણરાયજી કહે છે કે હો વ્રજ વસવો આહિર કી ઝૂંપડી. વારંવાર ઠાકોરજી હસતા હોય ને એનો અવાજ સંભળાય ને એવો જન્મ આપજે. હો માંગો શ્રી વ્રજ, તારે મને જન્મ દેવો હોય ને તો વ્રજ ભૂમિ દેજે. લાયકાત ન હોય ને પથ્થરો બનાવે ને તો ગિરિરાજજીનો બનાવજે. પશુ બનાવે તો ઠાકોરજી નંદરાયજીની ગાય બનાવજે. પક્ષી બનાવે તો ગિરિરાજજીનો મોર બનાવજે. વૃક્ષ બનાવે તો મને વ્રજનું વૃક્ષ લતા બનાવે. ઉદ્ધવજીએ કહ્યું ને, ગુલમલતા, નાના નાના છોડ હોય ને એ બનો તો ઓલી ગોપીઓ આવતી જતી હોય ને તો ચરણની રજ મને અડે. જેણે પૂર્વ જન્મમાં ભગવાનના ચરણારવિંદનું સ્મરણ કર્યું છે તે ક્યારેય ભક્તિ માર્ગને છોડતો નથી. કારણ કે ભગવાનના ચરણ કમળનું સ્મરણ અને ભજન તેને અનેરો આનંદ આપે છે. જો આ ભાવમાં જ આપણને આ ભક્તિ ગમે છે એવું નહીં હોય, ગયા ભાવમાં આપણે કંઈક હશું કે અત્યારે ઓલા સિનિયર સિટીઝનો જાય બધે, આપણને કે હાલો પિક્ચર જોવા, હાલો અમારી ભેગા, અંબાજી હાલો. પેલી ગવર્મેન્ટે બસ કાઢી અધિક મહિનામાં, એમાં બધાને જાત્રા. આપણે ક્યાંય ગયા? કારણ પૂર્વજન્મમાં આપણે ક્યાંક વલ્લભના વાલા હશું. બોલો વલ્લભાતી શ્રીમદ ભાગવત. અને મારે ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूर्य सूरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच केशव कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा अक्षरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड रुद्रा कुंड पे चतुर्बुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ રાજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ.
હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ ચરણન કેરો ભરોસો, દ્રઢઈના ચરણન કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન, સવ જુગમાય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણન કેરો. સાધન और नहीं कली में, जासो होय निवेदन. सुर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને દ્વિતીય પાટોત્સવની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. જા કરીને જય શ્રી કૃષ્ણ. મારા વાલા જય શ્રી કૃષ્ણ.